જય શ્રી રામ મિત્રો, હેલો પોરબંદર વાસીઓ, મારા યુટ્યુબ સાથીઓ. આજે આપણે આવી ગયા છે ઈચ્છાપોળી હનુમાન. મિત્રો, પોરબંદરથી અંદાજે 13 કિલોમીટર અંતર દૂર આવેલું છે ઈચ્છાપોળી હનુમાનજીનું મંદિર. ચાલો મિત્રો, આજે હું તમને દર્શન કરાવું ઈચ્છાપોળી હનુમાનજીના. श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना. श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना. મિત્ર, એટલું સરસ મંદિર છે ઈચ્છાપોળી હનુમાનજીનું. અને અહીંયા ગાર્ડન પણ છે, બેસવાની પણ સારી વ્યવસ્થા છે. હું તમને આજે બતાવવા વિડીયોમાં. બહુ મસ્ત છે, એટલું સરસ છે. એકવાર જરૂર આવતો અહીંયા દર્શન કરવા. અને આ તમે અહીંયા પણ ગાર્ડનમાં તમે બેસીને ભોજન પણ લઈ શકો છો, બધી જ વ્યવસ્થા છે. મિત્ર, ઈચ્છાપોળી હનુમાનજી છે ને જાંબુના ઝાડ જાજા છે, એટલે બધા અહીં જાંબુ તોડવા બહુ આવે છે, મને ખબર છે. હવે એ ખબર પડી ગઈ, જો તને બતાવું. જાંબુ તોડેલા ઘણા એને ટોયડા. મીઠા હાકર છે ભાઈ. ઈચ્છાપોળી હનુમાનજીના મંદિરની અંદર જાંબુ છે, બહુ જ મીઠા છે. જો જોરદાર હો ભાઈ, મસ્તી ના છે. તમે એકવાર આવો, જાંબુ પછી હોય કંઈ ખબર નહીં. 3 જાંબુ ટોયડા હા, બહુ સારા હા. ત્રીજો બહુ મસ્ત છે. ચારેય બાજુ જાંબુના ઝાડ છે અને જોરદાર છે ભાઈ મંદિર. એકવાર જરૂર આવજો. ગાર્ડન છે, બાળકોને રમવાની રાઈસ પણ છે અહીંયા, અને ઘણા લોકો આવે છે. મિત્રો, એટલું શાંત વાતાવરણ છે ને કે જેની કોઈ સીમા નથી. બહુ મજા આવે છે અહીંયા બેસવાની. તો તમે એકવાર આવો ભાઈ મંદિરે, દર્શન કરો અને ઈચ્છાપોળી હનુમાનજીના આશીર્વાદ લ્યો. ઘણા લોકો આવે છે. ભાઈ આપણે કારવાડમાં જ્યાં ઘણા આવ્યા છે આજે. તો ભાઈ ઈચ્છાપોળી હનુમાનજીના દર્શન બધી તમારી ઈચ્છા પૂરી થઈ જાઓ, એ હું ગેરંટી આપું. તો મિત્રો, મંદિરની આસપાસ સુંદર અને રમણીય ફૂલોના ઝાડ છે ભાઈ, બહુ સરસ છે. તો ભાઈ બાળકો પણ રમે છે, બહુ બધા લોકોને બહુ મજા આવે છે અહીંયા. અને ભાઈ રંગબેરંગી ફૂલો પણ છે મંદિરની આસપાસ. તો મિત્રો, એટલી સરસ બેસવાની પણ વ્યવસ્થા છે અહીંયા, તમે જોઈ શકો છો. અને શું નજારો છે ભાઈ અહીંયાનો ગાર્ડનનો. હે, આ બધા ભાઈ જાંબુના ઝાડ છે. મિત્રો, અહીંયા બહુ જ મજા આવે છે. અને અમે હવે જઈએ છીએ પાછા ઘરે પરત જઈએ છીએ. તમે એકવાર જરૂર અહીંયા ઈચ્છાપોળી હનુમાનજી દર્શન કરવા જરૂર આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી રામ. ચારે બાજુ ભાઈ જાંબુ જાંબુ જાંબુ.